રાજકોટમાં મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવાની છે, પરંતુ ખરેખર પીચ પર ટક્કર પાટીદાર અને સરકાર વચ્ચે થશે। પાટીદારોએ 18મીએ મેચ દરમિયાન ઓડિયન્સમાં બેસીને જ વિરોધનો વન ડે પ્લાન ઘડી કાઢ્યો છે। બીજી તરફ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ કરી લીધી છે મેચ પર વોચની તૈયારી। એક તરફ રાજકોટમાં રમાનાર વનડેને લઈને રાજ્યના ક્રિકેટ ચાહકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન માટે આ મેચ માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે, કારણ કે મેચ દરમિયાન પાટીદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે। એટલે મેદાન પર ભલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બેટબોલનો જંગ ખેલાશે, પરંતુ પાટીદાર પ્રેક્ષકો ઓડિયન્સમાં બેસીને અનામતની પોતાની માંગ માટે અવાજ બુલંદ બનાવશે। પાટીદારો દ્વારા વિરોધ કરવાની જાહેરાત કરાયા બાદ હવે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને પણ નિયમો કડક બનાવી દીધા છે અને રાજકોટમાં પણ કટકવાળી ન થાય તે માટે લેવાશે ખાસ પગલાં। અમે લગભગ કોઈને પણ અંદર કોઈ પણ જાતની બોટલો, કોઈ પણ જાતના વાવટા કે એવું કોઈ પણ લઈ આવવાની મનાઈ કરશું અને પોલીસ પણ અમને જે પણ પ્રિકોશન અમને કહેવાનું લેશે એ પણ કરશું।